પ્રિયંકા ગાંધી પરિવારના 10મા એવા સદસ્ય જેમણે ભારતના સંસદ ભવનમાં સાંસદ તરીકે શપથ લીધા। હાથમાં બંધારણનું પુસ્તક, આંખો પર ચશ્મા અને પરંપરાગત સાડીમાં સજ્જ થઈ પ્રિયંકાએ જ્યારે શપથ લીધા ત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની નજર સમક્ષ ઇન્દિરા ગાંધીની તસવીર દ્રશ્યમાન થઈ ગઈ અને બસ મોઢામાંથી એક વાત નીકળી પડી, પ્રિયંકાના સ્વરૂપમાં અમને ઇન્દિરા મળ્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસમાં 35 વર્ષ સુધી માત્ર પ્રચારક તરીકે જ નહીં પણ એક રણનીતિકાર તરીકેની ભૂમિકા ભજવી। સાંસદ તરીકેની નવી ભૂમિકા નિભાવનારા પ્રિયંકા ગાંધીના અત્યાર સુધીના આ 35 વર્ષના લેખાજોખા પર એક ખાસ રિપોર્ટ। લોકસભા સદનમાં પ્રિયંકાની એન્ટ્રી। જનતાના પ્રતિનિધિ તરીકે સંભાળી જવાબદારી। 35 વર્ષ સુધી નિભાવી પડદા પાછળની ભૂમિકા। आई इंदिरा गांधी। मैं प्रियंका गांधी वाड्रा હવે પ્રજાના નેતા તરીકે પડકારનો કરવો પડશે સામનો। मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લોકસભા સાંસદ તરીકે નવી ઇનિંગની શરૂઆત કરી છે। પ્રિયંકા ગાંધી ઘરેથી નીકળીને સૌથી પહેલા 10 જનપદ પર પહોંચ્યા। ત્યાંથી માતા સોનિયા અને ભાઈ રાહુલ ગાંધી સાથે સંસદ ભવન પહોંચ્યા। પ્રિયંકા ગાંધી સાથે તેમના 2 સંતાનો અને પતિ રોબર્ટ વાડ્રા પણ સંસદ ભવનમાં ઉપસ્થિત રહ્યા। સંસદમાં પહેલીવાર પ્રિયંકા ગાંધીએ લોકસભાના સાંસદ તરીકેના શપથ લીધા। ભાઈ રાહુલ ગાંધીની સંસદ ભવનના સાંસદ તરીકેની ઉપસ્થિતિ વચ્ચે બહેન પ્રિયંકા ગાંધીએ સાંસદ તરીકેના શપથ લીધા। રાહુલ ગાંધી જેમ બંધારણના લાલ પુસ્તકને હાથમાં રાખી કોંગ્રેસના મુદ્દા લોકો સમક્ષ મૂકતા હતા, ચૂંટણી પ્રચારમાં જેમ તેઓ બંધારણના પુસ્તકને દર્શાવતા હતા, એ જ રીતે બંધારણના લાલ રંગના પુસ્તકને હાથમાં રાખી પ્રિયંકા ગાંધીએ ગોપનીયતાના શપથ લીધા। मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। પ્રિયંકા ગાંધી હવે કેરળની વાયનાડ બેઠકના સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે। રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી હતી, જેના પર પ્રિયંકા ગાંધી પેટા ચૂંટણી લડ્યા અને રાહુલ ગાંધી કરતા પણ જંગી લીડ મેળવીને વિજયી બન્યા। પ્રિયંકા ગાંધીએ જ્યારે શપથ લીધા ત્યારે તેમણે કેરળની પરંપરાગત કસાઉ સાડી પહેરી હતી। આંખો પર ચશ્મા સાથે પ્રિયંકા ગાંધીનો આ અંદાજ શાનદાર લાગતો હતો। પ્રિયંકા ગાંધીને શપથ લેતા જોઈ તેમની સરખામણી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પ્રિયંકા ગાંધીના દાદી ઇન્દિરા ગાંધી સાથે કરવામાં આવી। કોંગ્રેસના નેતાઓ અને સમર્થકોને પ્રિયંકા ગાંધીમાં ઇન્દિરા ગાંધીની ઝલક દેખાઈ। આ અગાઉ અનેકવાર પ્રિયંકા ગાંધીની ઇન્દિરા ગાંધી સાથે તુલના થતી આવી છે, પણ આ વખતે વાત અલગ હતી, કારણ કે રાજનીતિમાં પડદા પાછળની ભૂમિકા ભજવનાર પ્રિયંકા ગાંધી પહેલીવાર રાજનીતિના મેદાનમાં પ્રત્યક્ષ જંગ લડવા ઉતર્યા છે। આ સાથે પહેલીવાર એવું બન્યું છે કે ગાંધી પરિવારના 3 સભ્યો સંસદમાં જોવા મળશે। પ્રિયંકા ગાંધીના શપથ લેવા પર કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ ખુશી વ્યક્ત કરી। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું
પ્રિયંકા ગાંધીના સંસદમાં આવવાથી કોંગ્રેસમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. પ્રિયંકા લોકસભામાં મહિલાઓના મુદ્દા ઉઠાવશે એવો વિશ્વાસ ખડગેએ વ્યક્ત કર્યો. કોંગ્રેસ નેતા સચિન પાયલટે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રિયંકા ગાંધી મજબૂત સાંસદ તરીકે ઉભરી આવશે અને તેમનો સાંસદ તરીકેનો કાર્યકાળ ખૂબ મહત્વપૂર્ણ રહેશે. पार्लियामेंट में नई ऊर्जा नई शक्ति हमको मिली और वो अच्छे वक्ता हैं और हर चीज़ को समझते हैं और जनता के समस्या को उठाते हैं और खासकर महिलाओं के समस्याओं को वो उठाने में सक्षम है. इसलिए बड़ी खुशी की बात है कि हमारे पार्टी में वो पार्लियामेंट मेंबर बने और उसका लाभ हमारे पार्टी को होगा, जनता को होगा और देश के लोगों को होगा, खासकर महिलाओं को होगा. प्रियंका गांधी जी लोकसभा का चुनाव जीती हैं और ऐतिहासिक बहुमत से जीती हैं. 4 लाख से ज़्यादा का उनको लीड मिली है. मैं समझता हूं कि वो एक बहुत मजबूत सांसद रहेंगी, न सिर्फ वायनाड और केरला के लिए लेकिन देश भर में जो नौजवान हैं, महिलाएं हैं, उनकी बातों को रखने के लिए. और राहुल जी नेता प्रतिपक्ष हैं, अब प्रियंका जी उनके साथ आ गई हैं तो सरकार को और भाजपा को जवाबदेही तय करने का मैं समझता हूँ अब समय आ चुका है. और उनके पार्लियामेंट में आने से पार्टी को, संगठन को और देश में तमाम नौजवानों को बहुत ताकत मिलेगी और उनका कार्यकाल मैं समझता हूँ बहुत महत्वपूर्ण रहने वाला है. और लंबे समय तक उन्होंने पॉलिटिकल काम किया, देश भर में पार्टी का प्रचार किया, कार्यकर्ताओं में ऊर्जा भरी है और आज वो संसद में पहुंची हैं. हम सब बहुत खुश हैं और मेरी बहुत शुभकामनाएं उनको. પ્રિયંકા ગાંધીનો રાજકીય અનુભવ તો 3.5 દાયકા કરતા પણ વધારેનો છે, પણ ચૂંટણીના રાજકારણમાં આ તેમની નવી શરૂઆત છે. પ્રિયંકા ગાંધીની સાંસદ તરીકેની નવી કારકિર્દીની શરૂઆત થઈ છે ત્યારે તેમના સંપૂર્ણ વ્યક્તિત્વ, લાંબા રાજકીય અનુભવ, તેમણે જોયેલા ઉતાર ચઢાવ, દાદી ઇન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધી સાથેનો ઘરોબો અને તેમની જીવનશૈલી, આ તમામ પાસાઓ વિશે આજે તમને રસપ્રદ વાતો કરવી છે. વાત સંસદ ભવનમાં શપથ લેનારા નહેરુ ગાંધી પરિવારના 10મા સભ્યની, વાત પ્રિયંકા રોબર્ટ વાડ્રાની. 12 જાન્યુઆરી 1972 દિલ્હી. પ્રિયંકા ગાંધીનો જન્મ. રાજધાની દિલ્હીમાં ગાંધી પરિવારમાં એક દીકરીનો જન્મ થયો. રાજીવ અને સોનિયાનું બીજું સંતાન જેનું નામ રખાયું પ્રિયંકા. પ્રિયંકા ગાંધીએ શાળાકીય શિક્ષણ વેલહામ ગર્લ્સ સ્કૂલ દહેરાદૂનથી મેળવ્યું. પ્રિયંકા ગાંધીની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે તેમના દાદી ઇન્દિરા ગાંધી વિશે પણ વાત કરવી અહીંયા જરૂરી બને છે. વર્ષ 1975ની ઇમરજન્સીના કારણે એ પછીના વર્ષોમાં દાદી ઇન્દિરા ગાંધી સામે લોકજુવાળ ફાટી નીકળ્યો હતો. 31 ઓક્ટોબર 1984ના દિવસે સવારે 9:30 વાગે ઇન્દિરા ગાંધીના 2 અંગરક્ષકોએ તેમની ગોળી મારીને હત્યા કરી નાખી. વર્ષ 1984ના ઓપરેશન બ્લુ સ્ટારના બદલામાં ઇન્દિરા ગાંધીની આ હત્યા કરી બદલો લેવાયો. પ્રિયંકા ગાંધીએ શાળાકીય શિક્ષણ વેલહામ ગર્લ્સ સ્કૂલ દહેરાદૂનથી મેળવ્યું. ઇન્દિરા ગાંધીની હત્યા ગાંધી પરિવાર માટે ખૂબ જ મોટો ઝટકો હતો. ઇન્દિરા ગાંધીની જ્યારે હત્યા થઈ ત્યારે તેના માત્ર 2 કલાક પહેલા જ રાહુલ અને પ્રિયંકાની સ્કૂલ જતા પહેલા દાદી સાથે મુલાકાત થઈ હતી. દાદીએ તેમના પૌત્ર અને પૌત્રીને ગળે લગાવ્યા હતા, વહાલ કર્યું હતું. સ્પેનિશ લેખક ઝેવિયર મોરોએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે ઇન્દિરા ગાંધી રાહુલ અને પ્રિયંકાને મળે ત્યારે તેમને કહેતા કે મને કંઈ થાય તો તમે ડરશો નહીં. એવું માનવામાં આવે છે કે ઓપરેશન બ્લુ સ્ટાર પછી ઇન્દિરા ગાંધી સારી રીતે વાકેફ હતા કે તેમના જીવને જોખમ છે અને એવું જ થયું. રાહુલ અને પ્રિયંકાની દાદી સાથેની આ છેલ્લી મુલાકાત સાબિત થઈ. ઇન્દિરા ગાંધીનું જ્યારે અવસાન થયું ત્યારે પ્રિયંકાની ઉંમર 12 વર્ષની હતી. આ અગાઉ પ્રિયંકા જ્યારે 6 વર્ષના હતા ત્યારે ઇન્દિરા ગાંધી જેલમાં બંધ હતા અને સોનિયા ગાંધીએ પ્રિયંકાની દાદી સાથે મુલાકાત કરાવી હતી. એ બાદ સુરક્ષા કારણોસર પ્રિયંકા ગાંધીએ અધવચ્ચેથી અભ્યાસ છોડવો પડ્યો હતો. તે બાદ વર્ષ 1989માં કોન્વેન્ટ ઓફ જીસી સેન્ટ મેરી સ્કૂલ દિલ્હીમાંથી તેમણે શાળાનો અભ્યાસ શરૂ કર્યો. નાની ઉંમરમાં દાદી ગુમાવનાર પ્રિયંકા ગાંધીએ સ્વપ્ને નહીં વિચાર્યું હોય કે હજી તો તેમને વધુ એક મોટી પીડામાંથી પસાર થવાનું છે અને એ પીડા હતી પિતા રાજીવ ગાંધીની હત્યાની.
21 મે 1991, સ્થળ શ્રી પેરુંદપુર, તામિલનાડુ. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા. પ્રિયંકા ગાંધીની ઉંમર 19 વર્ષની હતી, પણ રાજનૈતિક પરિવારમાં ઉછેર થયો હોવાથી તેમનામાં ઉંમર કરતા વધારે પરિપક્વતા હતી. 21 મે 1991 રોજ દિલ્હીના જનપથમાં પ્રિયંકા ગાંધીને સમાચાર મળ્યા કે તામિલનાડુમાં આત્મઘાતી હુમલામાં તેમના પિતા તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીનું મૃત્યુ થયું છે. આ સમાચાર મળતા જ સોનિયા ગાંધી મોટા આઘાતમાં સરી પડ્યા. આ સમયે રાહુલ અમેરિકામાં હતા. પ્રિયંકા માતા સાથે તામિલનાડુ પહોંચ્યા. બોમ્બ ધડાકાના કારણે રાજીવના નશ્વર દેહના જુદા જુદા ટુકડા થઈ ગયા હતા, જેને સમેટીને એક દીકરી દિલ્હી પરત ફરી. એ સમયે રાહુલ ગાંધી દિલ્હી આવ્યા અને પિતા રાજીવના નશ્વર દેહને મુખાગ્નિ આપ્યો. આ સમયમાં રાહુલ ગાંધીને ફરી એકવાર અભ્યાસ માટે વિદેશ મોકલવા કે નહીં, એને લઈ ગાંધી પરિવારમાં અસમંજસ હતું. પણ એ સમયે પ્રિયંકાએ હિંમત દાખવી અને ભાઈને આગળના અભ્યાસ માટે વિદેશ જવાનું કહ્યું અને આશ્વાસન આપ્યું કે તેઓ માં સોનિયા ગાંધીને સાચવી લેશે. આ સમયગાળામાં સોનિયા ગાંધી રાજનીતિમાં પ્રવેશ કરવા તૈયાર નહોતા. ઝેવિયર મોરોના પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે, 7 વર્ષ સુધી રાજનીતિમાં પ્રવેશ કરવાનો નિર્ણય નહોતો કર્યો. સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધીને કહ્યું હતું, કોંગ્રેસ પાર્ટી કમજોર થઈ ગઈ છે, તેને મજબૂત કરવા માટે ચૂંટણી પ્રચારમાં ઉતરવું પડશે. આ અગાઉ માત્ર 17 વર્ષની ઉંમરે પ્રિયંકા ગાંધીએ સૌથી પહેલા પોતાના પિતા રાજીવ ગાંધી માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. વર્ષ 1989માં રાજીવ ગાંધી માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરનાર પ્રિયંકાએ 10 વર્ષ બાદ 1999માં માતા સોનિયા માટે પ્રચાર શરૂ કર્યો. સોનિયા પહેલીવાર અમેઠી બેઠક પરથી ચૂંટણી લડ્યા અને અહીં પ્રચારની બધી જ જવાબદારી પ્રિયંકા ગાંધીએ સંભાળી. આ બેઠક પર સોનિયા ગાંધીની જીત થઈ, જેમાં પ્રિયંકા ગાંધીની પ્રચાર નીતિને શ્રેય આપવામાં આવ્યો. એ બાદ વર્ષ 2004માં રાહુલ ગાંધીની રાજનીતિમાં એન્ટ્રી થઈ. આ વખતે અમેઠી બેઠક પર રાહુલ અને રાયબરેલી બેઠક પર સોનિયા ગાંધી ચૂંટણી લડ્યા. માતા પુત્રની આ ચૂંટણીમાં જ્વલંત જીત થઈ. માતા સોનિયા અને ભાઈ રાહુલ માટે ચૂંટણી પ્રચાર કરનાર પ્રિયંકા પોતે ચૂંટણી કેમ ન લડ્યા એ સવાલ પણ ઉઠતા આવ્યા છે. એનો જવાબ એ માનવામાં આવે છે કે એ સમયે પ્રિયંકા ગાંધીના લગ્ન થઈ ચૂક્યા હતા અને તેમના સંતાનોની ઉંમર નાની હતી. સોનિયા અને રાહુલ ગાંધી એવું માનતા કે પરિવાર અને ચૂંટણી લડવાની જવાબદારી બંને એક સાથે નિભાવી ન શકાય અને માટે જ પ્રિયંકા પ્રચારની જવાબદારી નિભાવતા આવ્યા. પ્રિયંકાના રોબર્ટ વાડ્રા સાથેના પ્રેમ અને લગ્નનો પણ જુદા જુદા પુસ્તકોમાં ઉલ્લેખ કરાયો છે. 13 વર્ષની ઉંમરમાં સ્કૂલમાં પ્રિયંકાની રોબર્ટ વાડ્રા સાથે મુલાકાત થઈ. રોબર્ટ વાડ્રા બ્રિટિશ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, તો પ્રિયંકા જીઝસ એન્ડ સેન્ટ મેરી સ્કૂલમાં. સોશિયલ ગેધરિંગમાં પહેલીવાર બંનેની મુલાકાત થઈ. એ બાદ પ્રિયંકા અને રોબર્ટ મિત્ર બન્યા અને આ મિત્રતા સમય જતા પ્રેમમાં પરિણમી. 18 ફેબ્રુઆરી 1997ના રોજ પ્રિયંકા ગાંધીના લગ્ન રોબર્ટ વાડ્રા સાથે થયા. વર્ષ 2009માં એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે હું રાજકીય પરિવારમાંથી આવતી હોવા છતાં રોબર્ટ મારા સાથે સામાન્ય રીતે વર્તન કરતા અને એ ખૂબીએ મને આકર્ષિત કરી. પ્રિયંકા 35 વર્ષ સુધી રાજનીતિમાં રહ્યા, પણ તેમની મહત્વની ભૂમિકા પડદા પાછળની રહી. ન માત્ર ચૂંટણી પ્રચાર, પણ પાર્ટીના મહત્વના નિર્ણયોમાં તેમની હિસ્સેદારી રહી. પાર્ટીમાં આંતરિક વિખવાદ ઊભો થતો હોય તેને પણ શાંત પાડવા પ્રિયંકાએ સક્રિય ભૂમિકા ભજવી છે. પછી એ મધ્યપ્રદેશમાં કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચેનો વિવાદ હોય કે પછી રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો વિવાદ. એ સાથે જ્યારે જ્યારે દેશમાં મહિલાઓ પર દુષ્કર્મ કે અત્યાચારની ઘટનાઓ બની, પ્રિયંકા તેમાં પણ વિપક્ષ તરીકે મજબૂતાઈથી અવાજ ઉઠાવતા જોવા મળ્યા, અને એ પણ કોઈ હોદ્દા વિના. હવે 35 વર્ષ બાદ પ્રિયંકા ગાંધીની સક્રિય રાજનીતિમાં પડદા પાછળ નહીં પણ પડદાની સામે એન્ટ્રી થઈ છે. વાયનાડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકાએ કહ્યું હતું કે 17 વર્ષની ઉંમરે પિતા માટે પહેલી વાર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી
35 વર્ષથી માતા અને ભાઈ પાર્ટીના અન્ય નેતાઓ માટે પ્રચાર કરું છું અને અહીંયા પહેલી વાર મારા માટે મત માંગુ છું. ચૂંટણી પ્રચારમાં પ્રિયંકા ગાંધીનો જનતા સાથે આત્મીયતા બાંધવાનો પ્રયાસ કારગર નીવડ્યો અને ભાઈની ખાલી કરવામાં આવેલી બેઠક પર પ્રિયંકાએ 4,10,000ની જંગી લીડથી જીત મેળવી. પ્રિયંકા ગાંધીની સરખામણી કોંગ્રેસમાં ઇન્દિરા ગાંધી સાથે કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં ઇન્દિરા રિટર્ન્સનો ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યો છે. પ્રિયંકાનો દેખાવ અને તેમનું વ્યક્તિત્વ ભલે દાદી ઇન્દિરા સાથે મળતું હોય, પણ સાંસદ તરીકે પ્રિયંકાએ પોતાની આગવી ઓળખ સ્થાપિત કરવી પડશે. કારણ કે એ સમય અને વર્તમાન રાજનીતિમાં જમીન આસમાનનો ફરક છે અને આ વાતથી પ્રિયંકા ગાંધી પણ સારી રીતે વાકેફ છે. ત્યારે આવનારો સમય જ બતાવશે કે ઇન્દિરા ગાંધીની માફક પ્રિયંકા ગાંધી સર્વોચ્ચ સત્તા સુધી પહોંચી શકશે કે કેમ. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.